टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર મુંબઈથી, જ્યાં મુંબઈમાં હાલ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા, વડાલા, વિક્રોલી, પવાઈ સહિતના એ તમામ વિસ્તાર છે જ્યાં હાલ વરસાદી ઝાપટા પડ્યા હોય ને તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે। માવઠાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા અહીં પણ સર્જાઈ છે। આ સાથે જ વાત કરીએ ટ્રાફિક જામના કારણે મુંબઈના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આગામી 24 કલાક મધ્યમથી હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। એટલે કે ન માત્ર ગુજરાતની વાત કરીએ પરંતુ મહારાષ્ટ્ર અને દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર મુંબઈનો ત્યાં પણ વરસાદી ઝાપટા છે। ત્યાં પણ એવા દ્રશ્યો જોવા મળ્યા છે જેવા દ્રશ્યો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે। વરસાદ પડે છે અને નીચાણવાળા કેટલાક વિસ્તારો ત્યાં પાણી પણ ભરાવાની સમસ્યા મે મહિનાથી જ ત્યાં શરૂઆત થઈ ગઈ છે। એટલે કે આ વખતે કમોસમી માવઠું છે તે અત્યારથી જ મે મહિનાથી તેની શરૂઆત થઈ છે। એટલે શક્યતા એવી પણ કહી શકાય કે આ વખતે ચોમાસું વહેલું પણ બેસી શકે છે, જોકે તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ।